રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજકોટ ખાતે એમ્સના પ્રથમ દીક્ષાંત સમારોહને કર્યું સંબોધિત. કહ્યું, ચિકિત્સકમાં માત્ર વૈજ્ઞાનિક જ્ઞાન જ નહીં, સંવેદનશીલતા, ધૈર્ય અને વિનમ્રતા હોવી પણ આવશ્યક. એમ્સના દીક્ષાંત સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને આર્થિક રીતે જરૂરિયાતમંદ દર્દીઓની સેવા કરવાનો આપ્યો સંદેશ. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અનુપ્રિયા પટેલે ભાવિ આયુર્વેદિક ડોક્ટરને દર્દીઓ સાથે વિશ્વાસનો સેતુ બાંધવા માટે અસરકારક સંવાદ કેળવવા પર આપ્યો ભાર. દેશની સંસદ નવો ઇતિહાસ રચવાની નજીક. મહિલા અનામત પર પ્રધાનમંત્રી મોદીનો મહત્વનો સંદેશ. કહ્યું, દાયકાઓનો વિલંબ હવે સમાપ્ત. મહિલા અનામત માટે 16 થી 18 એપ્રિલ નિર્ણાયક દિવસ. કહ્યું, લોકશાહીમાં મહિલાઓને હક અપાવવો એ સમયની માંગ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ ચકાસણીનો આજે અંતિમ દિવસ. નર્મદા નગરપાલિકામાં 126 ફોર્મમાંથી 84 ફોર્મ માન્ય. ભાજપના 28, કોંગ્રેસના 9 તો આપના 21 ફોર્મ મંજૂર. તો નવસારી જિલ્લામાં 32 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર. સુરત અને ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો. સુરત વોર્ડ નંબર 12માં કોંગ્રેસને ફટકો. ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલનું ફોર્મ રદ થતાં કોંગ્રેસની પેનલ ખંડિત. તો ગાંધીનગરમાં પલિયડ, પાનસર, સાંતેજ, સમૌ અને શેરીસામાં કોંગ્રેસ અપક્ષના 6 ફોર્મ રદ. રાજ્ય ચૂંટણી પંચે જાહેર કરી વિગત. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિવિધ પક્ષોનો ઝંઝાવાતી પ્રચાર. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ દરેક બૂથમાં 100% મતદાન કરાવવા કાર્યકર્તાઓને કરી હાકલ. તો આપનો કોંગ્રેસને ટોણો. ગુજરાતમાં વર્ષોથી કોંગ્રેસ છતાં પણ ભાજપ આટલી બધી જગ્યાએથી બિનહરીફ કેમ? આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને સંદર્ભે રાજ્ય પોલીસ વડાએ યોજી સર્વગ્રાહી સમીક્ષા બેઠક. સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવનારા તત્વો સામે સાયબર સેલને સતત સક્રિય રહેવા આદેશ. તો ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડતા કન્ટેન્ટ સામે તુરંત કડક કાર્યવાહી કરવા કરી તાકીદ. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે વલસાડના માછીમારોની સુરક્ષિત વતન વાપસી. કેન્દ્ર સરકારના પ્રયાસોથી ઈરાન સહિત ખાડી દેશોમાં ફસાયેલા 70થી વધુ ગુજરાતી માછીમારો સુરક્ષિત પરત ફર્યા. 1.5 મહિનાથી ફસાયેલા માછીમારો પરત આવતા પરિવારોમાં આનંદનું મોજું. માછીમારોએ સરકારનો માન્યો આભાર. આશા ભોસલેના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર. પંચતત્વમાં વિલીન થયા સુર સામ્રાજ્ઞી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બંને નાયબ મુખ્યમંત્રીએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ. કલા જગતમાં ગમગીનીનો માહોલ. રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો અહેસાસ. 6 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર. 42.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. આજથી 15મી એપ્રિલ સુધી કચ્છમાં હીટવેવની આગાહી.